નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। કેવા લોકો મૃત્યુ બાદ ભૂત પ્રેત બને છે? મિત્રો, આજનો વિષય આપણા બધા માટે જાણવા યોગ્ય છે કે કેવા લોકો ભૂત પ્રેત યોનિ પ્રાપ્ત કરે છે અને કેવા લોકો ભૂત પ્રેત નથી બનતા। એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો આ કહાની તમને સારી રીતે સમજાશે। હંમેશા આપણે ભૂત પ્રેત વિશે ટીવી સિરિયલો, વાર્તાઓ તેમજ પૌરાણિક કથાઓમાં સાંભળતા આવ્યા છીએ। શું ખરેખર ભૂત પ્રેત નામની કોઈ ચીજ હોય છે? આપણા પુરાણોમાં એવી ઘણી કથાઓ મળે છે જેમાં ભૂત પ્રેત વિશે જણાવવામાં આવ્યું છે। કદાચ વાસ્તવમાં ભૂત પ્રેત હોય છે તો આ ભૂત પ્રેત બનતા કેવી રીતે હશે? આજે આપણે આ વિડીયોના માધ્યમથી આ વાત ઉપર જ ચર્ચા કરવાના છીએ। મિત્રો, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભૂત પ્રેત એક અધમ યોનિ છે જેમાં નરકથી વધારે યાતનાઓ ભોગવવી પડે છે। પ્રેત યોનિની આયુષ્ય લગભગ હજારો વર્ષ હોય છે। હજારો વર્ષ સુધી પ્રેતોને ભયંકર દુઃખ ભોગવવું પડે છે। આ યોનિ એમને પરમાત્મા તરફથી આપવામાં આવતો દંડ છે। પ્રેત શરીર જેમાં દુઃખ સિવાય કશું જ નથી હોતું। મૃત્યુ બાદ આત્માને યાતનાઓ ભોગવવા માટે અલગથી એક યાતના શરીર મળે છે, એને જ પ્રેત કહેવામાં આવે છે, જેમાં ભયંકર ભૂખ તરસ લાગે છે, પરંતુ એની ભૂખ શાંત નથી થતી। ખાવામાં ગંદી અને ધૃણિત વસ્તુઓ ખાવા મળે છે। સડી ગયેલું માંસ, મળમૂત્ર વગેરેનું ભોજન કરવું પડે છે, તો પણ ભૂખ શાંત નથી થતી। પેટની આ ભૂખ એને શાંત નથી બેસવા દેતી। ઠંડી ગરમી સહન કરતા કરતા એને જ્યાં ત્યાં ભટકવું પડે છે। પોતાનો બચાવ પણ નથી કરી શકતા। ભોગોને ભોગવવાની કામના એટલી બધી પ્રબળ હોય છે, પરંતુ એ ભોગોને ભોગવી નથી શકતા। જરા વિચારો, કદાચ તમને ભયંકર તરસ લાગી હોય અને પાણી સામે રાખ્યું હોય અને એ પાણી તમને પીવા ન મળે તો તમને કેવું લાગશે? અને કદાચ એ પાણી તમને પીવા મળી જાય તો પણ તમારી તરસ શાંત ન થાય। કેમ કે દોસ્તો, ભૂખ તરસથી શાંતિ તો આ ભૌતિક શરીરને જ મળે છે। હવે એ શરીર તો આપણું છૂટી ગયું છે। હવે આત્માને ઉઠાવીને એક યાતના શરીરમાં નાખવામાં આવે છે, જેમાં ઈચ્છાઓ તો આ શરીર કરતાં પણ વધારે હોય છે, પરંતુ ઈચ્છાઓની પૂર્તિ ક્યારેય નથી થતી। આ ઈચ્છાઓની પૂર્તિ માટે તે જ્યાં ત્યાં ભટકતા રહે છે। આને જ એનું સૌથી મોટું નર્ક કહેવામાં આવે છે। એટલા માટે કહેવાય છે કે કંઈક એવું કરો જેનાથી તમને પ્રેત શરીર ના મળે। અને એ સમાધાન શું છે એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। આખરે પ્રેત શરીર કેવી રીતે અને કેવા લોકોને મળે છે અને પ્રેત યોનિમાં જવાથી આપણે કેવી રીતે બચી શકાય છે? મિત્રો, એક ખૂબ મોટા સંત હતા જે ભગવાન શ્રી રામના ઉપાસક હતા। તેઓ હર ક્ષણ ચાલતા ફરતા કે ઉઠતા બેઠતા ભગવાન શ્રી રામનું ઉચ્ચારણ કરતા હતા। તેમની અંદર એક વિશેષતા હતી કે કદાચ કોઈ થોડા સમય માટે એમની સંગત કરી લે તો એ તેમને પણ રામ નામના ગુણગાન કરવા શીખવી દેતા। આ સંસારમાં રહેવાનો એના માટે બીજો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં। તેઓ સંસારના તમામ લોકોને રામ નામના મહિમાથી પરિચિત કરાવવા માંગતા હતા। તેઓ એ જાણતા હતા કે મનુષ્યની બધી કમાણી તો અહીંયા જ રહી જવાની છે। ફક્ત રામ નામના જપ કરવાની જે કમાણી છે એ જ તેમને મૃત્યુથી ઉગારી શકે એમ છે। અને આ જ એ ધન છે જે પરલોકમાં એમને કામ આવી શકે છે। આ જ એ નાવ છે જે એમને આ ભવસાગરમાં ડૂબવાથી બચાવી શકે છે। અને આ જ એ કમાઈ છે જે તમને કરોડો જન્મોથી બચાવી શકે છે। એક દિવસ
મહાત્માજી રાતના સમયે રામ નામના ગુણગાન કરતા કરતા જંગલ બાજુ જઈ રહ્યા હતા. તેઓ પોતાની મસ્તીમાં એટલા મગન હતા કે તેમને સંસારના કોઈ પણ જીવનો કોઈ ભય નહોતો. રામ નામ જપતા જપતા તે ગાઢ જંગલોના માર્ગથી ગુજરી રહ્યા હતા. રામ નામની મસ્તીમાં તેઓ પોતાનો માર્ગ ભટકીને એક સુમસામ જંગલમાં પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું કે એક મોટા વટવૃક્ષ નીચે તમામ વાદ્યયંત્રોનો અવાજ આવી રહ્યો હતો. તેમણે જરા આગળ જઈને જોયું તો તેમને જોવા મળ્યું કે આ સુમસામ જંગલમાં એક વટવૃક્ષ નીચે દરબાર લગાવેલો હતો. નાચગાન થઈ રહ્યું હતું. માંસ મદિરાની જમાવટ થઈ રહી હતી. ઘણા સ્ત્રી પુરુષો સાથે નાચી રહ્યા હતા. કોઈ હસી રહ્યું હતું તો કોઈ હસાવી રહ્યું હતું. ત્યારે જ તેમણે જોયું કે આ મહેફિલમાંથી બે પુરુષ મહાત્માજી પાસે આવી રહ્યા છે. ત્યારબાદ આ બંને પુરુષો મહાત્માજીને બોલાવીને આ સભામાં લઈ જાય છે. મહાત્માજી સમજી ગયા હતા કે આ બધા લોકો પ્રેતાત્માઓ છે, કેમ કે મનુષ્ય આ સુમસામ જંગલમાં નાચગાન કરવા શું કામ આવે. આ સભામાં એક પ્રેતોનો રાજા હતો, જે સૌથી ઊંચા સ્થાન પર બેસીને આ નાચગાનનો આનંદ લઈ રહ્યો હતો. હવે આ બંને પુરુષ મહાત્માજીને બોલાવીને તેમના રાજા પાસે લઈ ગયા. ત્યારે પ્રેતોના રાજાએ પૂછ્યું કે હે મનુષ્ય, તું અહીં શું કામ આવ્યો છે? તને ખબર નથી આજે અમે લોકો ખુશીથી મહેફિલ મનાવી રહ્યા છીએ. મનુષ્યને અહીંયા આવવા પર પ્રતિબંધ છે. આમ તો અમે મનુષ્યને મારીને અમારું ભોજન બનાવી લઈએ છીએ, પરંતુ આજે તું આનંદના અવસર પર અમારી પાસે આવ્યો છો, એટલા માટે અમે તને મારતા નથી. પરંતુ અમે એ જાણવા માંગીએ છીએ કે શું તમને મૃત્યુથી ભય નથી લાગતો? મિત્રો, પ્રેતરાજની વાત સાંભળીને મહાત્માજી હસતા હસતા બોલ્યા કે હે રાજન, મૃત્યુથી એ ડરે છે જેને જીવનથી મોહ હોય છે. અમે તો સાધુ મહાત્માઓ છીએ અને મૃત્યુને તો અમે આનંદનો વિષય માનીએ છીએ. જેની પાસે ખોવા માટે કંઈ હોય જ નહીં, એને કઈ વાતનો ડર હોય? અને મારી પાસે જે અનમોલ વસ્તુ છે એને ન તો કોઈ ચોરી શકે છે કે ન તો કોઈ મારાથી છીનવી શકે છે. કદાચ કોઈ મારી હત્યા કરી નાખે તો પણ મારી આ અનમોલ વસ્તુ મારી પાસેથી નહીં લઈ શકે. અને એ અનમોલ વસ્તુ જ મને નિડર બનાવીને રાખે છે. હું આ સંસારમાં કોઈથી નથી ડરતો. ત્યારે પ્રેતરાજ બોલ્યા કે શું તમે જાણો છો અમે કોણ છીએ? ત્યારે મહાત્મા કહેવા લાગ્યા કે હા, હું અનુમાન લગાવી શકું છું કે તમે લોકો પ્રેતાત્માઓ છો. ત્યારે પ્રેતરાજ કહેવા લાગ્યા કે હે મનુષ્ય, સંસારમાં લોકો અમારા નામથી જ ડરવા લાગે છે. એટલે મહાત્માએ કહ્યું કે સંસારના લોકો તમારાથી ડરતા હશે, પરંતુ હું નથી ડરતો, અને મને મનુષ્ય સમજવાની ભૂલ પણ ન કરતા. અમે લોકો જીવિત રહીને પણ જીવનની ઈચ્છાથી રહિત છીએ. અમે અમારું પિંડદાન કરીને જ સાધુ બનીએ છીએ. કદાચ તમે મને જીવિત માનતા હોય તો પણ તમે મને નહીં મારી શકો. જીવન મરણ બધું કર્મોને આધીન હોય છે. મહાત્માને આટલા નિર્ભય જોઈને પ્રેતરાજ આશ્ચર્યચકિત થયા અને વિચારવા લાગ્યા કે મનુષ્ય તો અમારું નામ સાંભળીને જ મરણ પામે છે, પરંતુ આ મનુષ્ય તો ખૂબ નિડર છે, જેની અંદર અમારા નામનો પણ કોઈ ડર નથી અને ખૂબ નિર્ભયતાથી અમારી સાથે વાત કરી રહ્યો છે. જરૂર એની પાસે કોઈ ગુપ્ત શક્તિ હશે. ત્યારે મહાત્માજીએ પ્રેતને પૂછ્યું કે શું હું એ જાણી શકું છું કે તમે લોકો અહીંયા આનંદ ઉત્સવ શું કામ મનાવી રહ્યા છો? ત્યારે આ પ્રેતોના રાજાએ કહ્યું કે હે સંન્યાસી, આ ઉત્સવનું કારણ છે અમારી પુત્રી. અમારી એકમાત્ર પુત્રી છે અને હજારો વર્ષથી એ કુંવારી છે. એના માટે કોઈ યોગ્ય વર નથી મળી શક્યો, પરંતુ
હવે એના માટે કોઈ યોગ્ય વર મળવાની પૂરી સંભાવના છે. કાલે અમે લોકો એમના ધામધૂમથી વિવાહ કરવાના છીએ અને એ ખુશીમાં આજે અમે આ મહેફિલ લગાવી અને આ નાચગાનનો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છીએ. કાલે અમારી પુત્રીને એનો પતિ મળી જશે. ત્યારે મહાત્મા હસતા હસતા બોલ્યા કે હે પ્રેતરાજ, કોણ બનશે તમારો જમાઈ? શું હું એના વિશે જાણી શકું છું? ત્યારે પ્રેત કહેવા લાગ્યું કે હે સાધુ, હજુ તો અમારો જમાઈ મર્યો નથી, જીવિત છે, પરંતુ હા, કાલે તે અવશ્ય મરવાનો છે અને ત્યારે અમે એને અમારો જમાઈ બનાવશું. આ સમયે તે મનુષ્ય શરીરમાં છે. પ્રેતની વાત સાંભળીને મહાત્માજી કહેવા લાગ્યા કે તમે આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકો છો કે મરણ બાદ તે પ્રેત યોનિમાં જ આવવાનો છે? જે મનુષ્ય હજુ મર્યો પણ નથી, એનું બીજું શરીર કયું હશે એ તમે કેવી રીતે નક્કી કરી શકો છો? ત્યારે પ્રેત કહેવા લાગ્યો કે હે મહાત્મા, મનુષ્યના કર્મ જ એની ગતિ નક્કી કરે છે. મનુષ્યના કર્મ જણાવે છે કે તે અમારી પ્રેત યોનિ પ્રાપ્ત કરવાનો છે કે નહીં. ત્યારે મહાત્માજીએ પૂછ્યું કે કેવા કર્મોવાળો વ્યક્તિ પ્રેત શરીર ધારણ કરે છે? ત્યારે પ્રેત કહેવા લાગ્યો કે હે સંન્યાસી, ધ્યાનથી સાંભળજો. જે મનુષ્ય શરીરમાં જન્મ લઈને ધર્મ કર્મથી દૂર રહે છે, પશુઓ જેવા કર્મ કરે છે, નિર્દોષ લોકોને મારતો રહે છે, લોકોના ખેતરોમાં આગ લગાવે છે, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરીને વેચવાનું કામ કરે છે, છળ હિંસા કરે છે, માંસ મદિરા અને વ્યસનોમાં પડે છે, અનૈતિક સંબંધો બનાવે છે, વૃદ્ધ મા બાપને સંતાપ આપે છે, વૃદ્ધ મા બાપને મારતા રહે છે, પરેશાન કરે છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે, ધન કમાવા માટે ઝેરીલા પદાર્થ વેચવાનું કામ કરે છે, કમજોર અને દુર્બળો પર જુલમ કરે છે, રિશ્વત લઈને કામ કરે છે, કોઈ પણ સ્વાદિષ્ટ વસ્તુને એકલો જ ખાવા લાગે છે, ભાઈઓનો હિસ્સો પોતે જ લઈ લે છે. આવા મનુષ્યને અકાળે મૃત્યુ પ્રાપ્ત થાય છે. મૃત્યુ બાદ આવા મનુષ્યોને પ્રેત શરીર ધારણ કરવું પડે છે અને અમારો જમાઈ બનવાનો છે એ ખૂબ ક્રૂર મનુષ્ય છે. તેમણે આખું જીવન ખરાબ કર્મો કર્યા છે અને તે મહાદુરાચારી હોવાના કારણે તે આ સમયે ભયંકર રોગોથી પીડિત છે. કાલે બપોર બાદ તેમનું મૃત્યુ થવાનું છે અને ત્યારબાદ તે અમારી કન્યાનો પતિ બનશે. એટલા માટે અમે આજે રાત્રે આનંદ ઉત્સવ મનાવી રહ્યા છીએ. ત્યારે મહાત્માજી પૂછવા લાગ્યા કે આખરે તે છે કોણ, કયા ગામનો નિવાસી છે અને કોનો પુત્ર છે? ત્યારે પ્રેત કહેવા લાગ્યું કે તે આ જંગલના કિનારે દક્ષિણમાં જે ગામ વસેલું છે એ જ ગામનો રહેવાવાળો છે. તેના પિતાજી મંગુમલ નામના ખૂબ ધનવાન શેઠ છે. તેમની અપાર દોલત અને તેના લાડ પ્રેમના લીધે તેમનો પુત્ર દુરાચારી બન્યો છે. આટલું સાંભળીને પ્રેત પાસેથી વિદાય લઈને મહાત્માજી ત્યાંથી નીકળી ગયા અને સવાર થતાં જ એ ગામમાં પહોંચી ગયા. ગામમાં પહોંચીને ગામના લોકોને પૂછ્યું કે આ ગામમાં કોઈ મંગુમલ શેઠ રહે છે? શું એનો દીકરો બીમાર છે? ત્યારે ગામના લોકોએ જણાવ્યું કે હા મહાત્માજી, આ શેઠનો પુત્ર 1 વર્ષથી બીમાર પડ્યો છે. તેને કોઈ એવો અસાધ્ય રોગ થયો છે. શેઠજીએ તેનો ઘણી જગ્યાએ ઈલાજ કરાવ્યો તો પણ તેને કોઈ આરામ નથી થયો. એ તો એમના કર્મોની સજા ભોગવી રહ્યો છે. મૃત્યુ બાદ તે નરકમાં જવાનો છે. દર્શક મિત્રો, મહાત્માજી જેને પૂછતા એ તમામ લોકો તેની નિંદા કરતા હતા. પૂછતા પૂછતા મહાત્માજી આ શેઠના ઘરે પહોંચ્યા અને જોયું તો શેઠનો પુત્ર પથારીમાં પડ્યો અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. મહાત્માજીને જોઈને શેઠને થોડી આશાઓ જાગી
એટલે શેઠજીએ મહાત્માજીનું સ્વાગત કર્યું. ત્યારબાદ મહાત્માજી શેઠના પુત્ર પાસે જઈને બેસી ગયા અને એક માળા તેના હાથમાં પકડાવી દીધી અને રામ નામનો જપ કરવાનું કહ્યું. અને મહાત્માજી સ્વયં પણ ત્યાં બેસીને રામ નામનો જપ કરવા લાગ્યા. શેઠનો પુત્ર એ જાણતો હતો કે એમણે પોતાના જીવનમાં ખૂબ મોટા અપરાધો કર્યા છે, એટલે તે નિશ્ચિત રૂપથી નર્કમાં જ જવાનો છે. પરંતુ અંતિમ સમયમાં એક સંતના દર્શન થયા છે એ મારા માટે શુભ સંકેત છે. આને જ તે પોતાનું સૌભાગ્ય માની રહ્યો હતો અને ખૂબ ધ્યાનથી રામ નામનો જાપ કરવા લાગ્યો. મહાત્માજીએ તેને સમજાવ્યો કે તે પોતાનું ધ્યાન ચારે બાજુથી હટાવીને ફક્ત રામ નામના જપ ઉપર લગાવી રાખે અને મૃત્યુનો ભય પોતાના મનમાંથી હટાવી દે. રામના ચરણમાં જવાવાળો મનુષ્ય ક્યારેય મરતો નથી, તે ક્યારેય અધોગતિમાં નથી પડતો. મિત્રો, આવી રીતે આ શેઠના પુત્રએ અંતિમ સમયમાં પોતાનું ધ્યાન રામ નામમાં લગાવી દીધું. ત્યારબાદ તેનું મરણ થયું. મરણ બાદ તેને લેવા માટે દેવદૂત આવ્યા અને તેના આત્માને લઈને સીધા વૈકુંઠ લોકમાં જતા રહ્યા. આ બાજુ મહાત્માજી તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા બાદ ગંગાજીમાં સ્નાન કરીને એ જ જંગલમાં પહોંચી ગયા જ્યાં પ્રેતોની મહેફિલ સજાવેલી હતી. ત્યાં જઈને મહાત્માજીએ જોયું તો બધા જ પ્રેતો નિરાશ થઈને બેઠા હતા. ના કોઈ નાચગાન થઈ રહ્યું છે, ના કોઈ હસી રહ્યું છે. પ્રેતરાજ પોતાના સિંહાસન પર ખૂબ નિરાશ થઈને બેઠો હતો. અમુક પ્રેતો જોર જોરથી રડી રહ્યા હતા. ત્યારે મહાત્માજીએ પૂછ્યું કે અરે પ્રેતરાજ, કાલે તો અહીંયા ખુશીનો ઉત્સવ મનાવી રહ્યા હતા, પરંતુ આજે આ આક્રંદ શેનું છે? શું કોઈ અઘટિત ઘટના બની છે? ત્યારે પ્રેતરાજે ઉત્તર આપ્યો કે હા, આજે અમારી પુત્રી ફરીથી કુંવારી રહી ગઈ. ત્યારે મહાત્માજીએ કહ્યું કે શેઠનો પુત્ર તો મરણ પામ્યો છે, તો પણ તમારી પુત્રી કેમ રહી ગઈ? ત્યારે પ્રેતરાજે કહ્યું કે તમારા પાપના કારણે મારી પુત્રી કુંવારી રહી ગઈ છે. અમે આ વાત તમને જણાવીને ખૂબ મોટી ભૂલ કરી દીધી. તમે અમારો સત્યાનાશ કરી દીધો. એ શેઠના પુત્રને મળતા સમયે તમે ત્યાં જઈને ન જાણે કેવી ઔષધિ પીવડાવી કે તેનો તો સીધો ઉદ્ધાર થઈ ગયો અને મારી પુત્રીનો પતિ ન બની શક્યો. રામ નામમાં અદ્ભુત શક્તિ છે. મૃત્યુ સમયે જે મનુષ્ય રામ નામમાં ધ્યાન લગાવે છે એવા મનુષ્ય ક્યારેય ભૂત પ્રેત યોની પ્રાપ્ત નથી કરતા. દર્શક મિત્રો, પ્રેતના મુખથી રામ નામનો મહિમા સાંભળીને મહાત્મા રામ નામનો જપ કરતા કરતા આત્મવિભોર થઈ ગયા. તેમની સમાધિ લાગી ગઈ. રાત વ્યતીત થઈ ગઈ. સવાર પડી અને જોયું તો પ્રેત મંડળી ત્યાંથી ગાયબ હતી. ત્યાં સૂર્યનો પ્રકાશ ચમકી રહ્યો હતો. દર્શક મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો તમારા આશીર્વાદ રૂપી એક લાઈક અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે તમારું એક સબસ્ક્રાઇબ અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. જય શ્રી કૃષ્ણ.